જય માતાજી, શ્રી રસોઈ એન્ડ બ્યુટી ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે હોમમેડ એક એવી રેમેડી તૈયાર કરવાની છે કે જેનાથી આપણી સ્કિનને ગ્લો મળે અને જે એકદમ આપણે રસોડાની સામગ્રીમાંથીને જ બનાવીને તૈયાર કરવાની છે। તો એના માટે આપણે જે સામગ્રી જોઈ તે આપણે જોઈ લઈએ। તો અત્યારે મેં ટમેટું લીધું છે, જે ટમેટાનું ફેશિયલ તો આપણે જાણીએ જ છીએ કે કેટલું ફાયદાકારક છે। ચણાનો લોટ લીધો છે, હળદર લીધી છે, સાથે મેં મુલતાની માટી લીધી છે, 1 ચમચી જેટલી લીંબુ અને બટેટું। બસ આ જ સામગ્રીથી આપણે અત્યારે હોમ રેમેડી બનાવવાની છે, જે શિયાળામાં ખાસ કરીને ઉપયોગમાં આવે છે। તો આપણે કઈ રીતે બનાવી તે આપણે જોઈશું। ટમેટાના તો અઢળક ફાયદા છે આપણા ફેસ માટે, અને બટેટાના પણ કેટલા ફાયદા છે તમે લોકો જાણો છો। હું આગળ વિડીયો મૂકું છું। તો ચાલો આપણે કઈ રીતે બનાવવાનું છે તે રીત જોઈ લઈએ। પહેલાં સૌ પ્રથમ આપણે જે પણ કંઈ વાસણનો ઉપયોગ કરશું એ એકદમ સાફ હોવા જોઈએ। અને બટેકાને આપણે ધોઈ લીધું છે અને હવે આપણે એને છીણી લેવાનું છે। તો બટેકાને છીણીને આપણે તૈયાર કરી લેશું। જો તમારે 2 થી 3 વ્યક્તિ માટે બનાવવું હોય તો તમે 2 બટેટા લઈ શકો છો, 3 બટેટા લઈ શકો છો, પણ હું અત્યારે 2 વ્યક્તિ માટે બનાવી રહી છું આ હોમ રેમેડી, જેનું ફેશિયલ પણ કહી શકીએ કે આપણે મસાજ કરીએ તો એનો એકદમ ગ્લો આવે છે અને સાથે સાથે તમને ઘણા બધા ફાયદા થશે, આપણે આગળ તમને બતાવશું। તો આ છીણીને આપણે રેડી કરી લેવાનું છે। આ રીતે બહુ જ ઇઝી છે અને રસોડામાં રહેલી સામગ્રીમાંથી જ આપણે બનીને તૈયાર થાય છે, જેની કોઈ પણ સાઈડ ઇફેક્ટ નથી। તો આ છાલને આપણે ફેંકી દેવાનું છે અને આ રીતે જો એનું છીણ બધું તૈયાર કરી લેવાનું છે। તો હવે હું તમને એ કહું છું કે બટેટાના તો અઢળક ફાયદા છે। જો તમે બટેટાના જ્યુસને ચહેરા પર લગાવો છો તો એક નેચરલ ગ્લો આવે છે અને ઘણા બધા આપણને ફાયદા થતા હોય છે કે દાગ ધબ્બા હોય છે તો તે પણ જતા રહે છે। તો આ રીતે આપણે છીણને તૈયાર કરી લીધું છે અને હવે એ છીણને આપણે એક કોટનના કપડા દ્વારા એનું જ્યુસ આપણે કાઢી લઈશું। બટેકાનું જે છીણ છે એમાંથી આપણે બધો જ એનો રસ કાઢી લેવાનો છે। તો આ રીતે મેં એક વાટકીમાં કોટન રાખી અને પછી હવે હું એનો જ્યુસ કાઢી લઉં છું। તો તમે લોકો આ રીતે કરી શકો છો અને બસ 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ છે આ હોમ રેમેડી। તો એટલો ચમત્કાર બતાવે છે આ હોમ રેમેડી, કારણ કે તમે એકવાર અત્યારે શિયાળામાં કરશો ને બધો મેલ તમારો જતો રહેશે, સાથે સાથે તમારા જે કંઈ ડાઘ હોય છે મોઢા ઉપર, ડ્રાય સ્કિન થઈ ગઈ હોય છે એ પણ એકદમ સરસ થઈ જાય છે। તો આ રીતે આપણે એનું જ્યુસ બધું કાઢી લઈશું। જુઓ તમે લોકો આ રીતે આપણે પોટલીને દબાવી દેવાનું છે એટલે બધો જેટલો પણ રસ હશે એ નીકળીને તૈયાર થઈ જશે। અને જે આપણું છીણ છે એને પણ આપણે ફેંકી નથી દેવાનું, એ પણ આપણે ઉપયોગમાં લેવાનું છે। તો ઘણા બધા આ હોમ રેમેડીના ફાયદા થતા હોય છે અને એક મોટો ફાયદો એ છે કે આ નેચરલ છે। તો આ છીણ છે એમાં મધને આપણે નાખીને ફેસ પેક તરીકે યુઝ કરી શકીએ છીએ અથવા તો મસાજર તરીકે પણ યુઝ કરી શકીએ છીએ। તો હવે આપણે બીજું લેવાનું છે ટમેટું। તો ટમેટાને પણ મેં ધોઈ લીધું છે અને હવે આપણે આખું ટમેટું નથી જોઈતું, તો આપણે એને 2 ભાગ કરી લઈશું અને અડધું ટમેટું આપણે લઈ લઈશું। ટમેટાના અઢળક ફાયદા છે કે ટમેટાને તમે કોફી સાથે પણ સ્ક્રબ તરીકે યુઝ કરી શકો છો। ટમેટું, ખાંડ અને હળદરનો ઉપયોગ પણ તમે કરી શકો છો। તો ટમેટાના જે પણ કંઈ ફાયદા છે એ પણ આપણે આગળ વિડીયોમાં જોઈએ છીએ કે શું ફાયદા છે। ટમેટું તમારા ચહેરામાં નેચરલ ગ્લો લાવે છે, શાઇનિંગ લાવે છે અને સાથે સાથે પિગમેન્ટેશનને દૂર કરે છે। જો તડકામાં ગયા હોય અને સ્કિન બળી ગઈ હોય તો પણ એને કવર કરે છે। તો આપણે આ રીતે એનું જ્યુસ કાઢી લેવાનું છે। આ રીતે જ્યુસ કાઢી અને પછી આ જે આપણે બટેટાની પ્રોસેસ કરી છે રસ કાઢવાનું, એ જ રીતે આપણે એનો રસ કાઢી લઈશું। તો છાલને આપણે ફેંકી નથી દેવાની, છાલ પણ ઉપયોગમાં આવે છે। જે પગના તળિયા ફાટી ગયા હોય ત્યાં આપણે રાખી અને ઉપર મોજું પહેરી લઈ તો એમાં પણ ઘણી બધી આપણા ફાટેલા જે પગ હોય છે એમાં રાહત મળે છે। તો આપણે જે હોમ રેમેડી ઘરે બનાવી છે ઓછા ખર્ચમાં બનીને તૈયાર થાય છે અને એકદમ નેચરલ હોય છે। તો આ જરૂરથી ઘરે ટ્રાય કરવી જોઈએ, ખાસ કરીને શિયાળામાં। તો આ છાલને આપણે જે પેની હોય છે ત્યાં રાખી શકીએ છીએ। તમારી ઈચ્છા, તમારે કઈ રીતે એનો ઉપયોગ કરવો। તો આ રીતે આપણે એનો પલ્પ બધો કાઢી લીધો છે અને હવે એમાંથી આપણે જ્યુસ કાઢી લેવાનું છે। તો જુઓ તમે લોકો, આ રેમેડી તમે એકવાર યુઝ કરશો તો તમે વારંવાર, અને ખાસ કરીને શિયાળામાં તો આ બહુ જ ઉપયોગી છે, કારણ કે અત્યારે આપણે લોશન લગાવતા હોઈએ છીએ તો ઘણીવાર સ્કિન આપણી લોશનની સાથે સાથે ધૂળને એવું લાગી જતું હોય છે તો સ્કિન ડલ થઈ જતી હોય છે, જે શાઇનિંગ આપણે જોતી હોય તેવી હોતી નથી આપણા ચહેરા પર, તો એનાથી એકદમ શાઇનિંગ આવે છે। તો આ રીતે આપણે ટમેટાનું જ્યુસ પણ કાઢી લેવાનું છે। જુઓ તમે લોકો, કોટનનું જે કપડું આપણે લઈ એ એકદમ ધોયેલું હોવું જોઈએ, કારણ કે આપણે ચહેરા પર લગાવવાનું છે તો એના કોઈ પણ નુકસાન આપણને ન થાય એનું ખાસ આપણે ધ્યાન રાખવાનું છે।
તો આ રીતે મેં બંને જ્યુસને કાઢીને તૈયાર રાખ્યા છે. જો તમને અમારા વિડીયા ગમતા હોય આ રીતે અલગ અલગ રેસીપીના વિડીયા, અલગ અલગ હોમ રેમેડી, ફેશિયલ કઈ રીતે થાય, તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી અમને સપોર્ટ કરજો. અને આ જે પલ્પ વધ્યું છે એ પલ્પમાં આપણે ખાંડને ઉમેરી અથવા તો તેમાં હળદરને એડ કરીને આપણે ફેસ પેક તરીકે યુઝ કરી શકીએ છીએ. તમારી ઈચ્છા પ્રમાણે તમે એને યુઝ કરી શકો છો. તો આપણે બંને જ્યુસ કાઢી લીધા છે. એમાં આપણે હવે ચણાનો લોટ 1 ચમચી એડ કરી દેવાનો છે. ચણાના લોટના જે ફાયદા છે એ પણ તમે જાણો છો, મેં આગળ વિડીયામાં તમને લોકોને બતાવ્યું હતું જે ફેશિયલ દહીંનું, એમાં ચણાના લોટના જે ફાયદા છે એ બતાવ્યા હતા. તો ચણાના લોટથી આપણી સ્કિન એકદમ જે પણ કાંઈ મેલ હોય છે જે જતો રહે છે અને સ્કિનને ટાઈટ કરવામાં મદદ કરે છે. તો સ્કિન ટાઈટ થાય તેના માટે પણ આપણે ચણાનો લોટ લગાવવો જોઈએ. અને સાથે સાથે જે પણ કાંઈ ગંદકી આપણા ચહેરા પર હોય છે એ પણ દૂર થઈ જાય છે. અને 1 ચમચી મેં મુલતાની માટી લીધી છે. જો તમે મુલતાની માટી ન લેવા ઈચ્છતા હોય તો તમે ગુલાબજળ પણ લઈ શકો છો. જો હોય તો મુલતાની માટીને જ એડ કરો, કારણ કે આ એક નેચરલ પેક છે. અને પહેલાં આપણા જ્યારે નાની દાદી હતા તે લોકો ખાસ આ રીતે હોમ રેમેડી બનાવી અને ફેસ પેક પર તૈયાર કરી અને ફેસ પર લગાવતા હતા, કારણ કે ત્યારે કોસ્મેટિક ફેશિયલ નહોતા. તો આ રીતે આપણે બધું રેડી કરવાનું છે. અને એક 5 મિનિટનો સમય લાગશે, પણ આપણા ચહેરાને એ રીતે ચમકાવશે કે જાણે તમને આજુબાજુવાળા પણ પૂછશે કે શું લગાવ્યું છે, આટલો શાઇનિંગ કેમ આપે છે ચહેરો, ગ્લો આપે છે, શાઇન કરે છે. તો આ રીતે આપણે હોમ રેમેડીને રેડી કરવાનું છે. જો તો મેં જે જ્યુસ હતું એમાં ચણાનો લોટ પણ એડ કર્યો છે, મુલતાની માટી એડ કરી છે. અને હવે આપણે એને અડધી નાની ચમચી મેં હળદર લીધી છે, એને એડ કરી દેવાની છે. અને બરાબર મિશ્રણને આપણે હલાવી લેવાનું છે. તો આ હોમ રેમેડી તમે જરૂરથી બનાવજો. એને ફેસ પર નહીં, હાથ પર, પગ પર, તમારા બોડી પર તમે મસાજ કરી અને 5 મિનિટ રાખી 5 મિનિટ મસાજ આપી અને હળવા પાણીથી તમે એને ધોઈ લેવી, જેનાથી તમને એકદમ શાઇનિંગ આપશે ચહેરો. અને ખાસ કરીને શિયાળામાં તો બહુ જ ફાયદાકારક આ હોય છે. તો આ રીતે હવે હું 1 ચમચી લીંબુનો રસ એડ કરીશ. લીંબુનો રસ એડ કરવાના પણ ઘણા બધા ફાયદા છે કે તમારી જે સ્કિન છે એમાં જે પણ કાંઈ મેલ હશે એને દૂર કરી નાખશે. જો તમારા ચહેરા પર ખીલના ડાઘ હોય તો તમારે લીંબુનો રસ એડ નથી કરવાનો, તો તમે મધ પણ એડ કરી શકો છો. જો તમારા ચહેરા પર પિમ્પલ્સ ના હોય તો તમે આ હોમ રેમેડી તૈયાર કરી અને તમારી સ્કિન ફેસ પર મસાજ કરી શકો છો. હું અત્યારે તમને હાથ પર મસાજ કરીને બતાવું છું. તો તમારે એ જ રીતે ચહેરા પર મસાજ 5 મિનિટનો કમસે કમ સમય લેવાનો છે. અને 5 મિનિટ મસાજ કરી અને પછી 5 મિનિટ છોડી દેવાનું છે. અને પછી આપણે એને હળવા એવા સાફ પાણીથી ધોઈ લેવાનું છે, અથવા તો તમે સ્પંચ પણ કરી શકો છો. તો આ રીતે આપણી હોમ રેમેડી બસ ફક્ત 5 મિનિટથી 10 મિનિટમાં બનીને તૈયાર થાય છે. અને એનું રિઝલ્ટ આપણને અઢળક મળે છે. જુઓ તમે લોકો, અઢળક ફાયદા મળે છે, રિઝલ્ટ જોરદાર એનું મળે છે. આ રીતે હળવા હળવા હાથે આપણે પૂરા ફેસ પર, નેક પર અને હેન્ડ પર પણ મસાજ તમે કરી શકો છો, લેગ પર મસાજ કરી શકો છો. તો તમને જે પણ રીતે યોગ્ય લાગે, તમારી પાસે જેવો પણ સમય હોય એ રીતે તમે મસાજ કરી શકો છો. આ રીતે આપણે જે બનાવેલું મસાજર છે તેનો ઉપયોગ કરી અને આપણે એને આ રીતે મસાજ કરવાનું છે. જે ફેશિયલ કહી શકો તમે, કે આપણે ક્રીમ પણ કહી શકીએ, કારણ કે આમાં જો તમે નાળિયેરનું તેલ એડ કરી દેશો તો એકદમ જોરદાર રિઝલ્ટ મળે છે. પણ મેં અત્યારે તેમાં જે હોમ રેમેડી હું યુઝ કરું છું મેં એનો જ ઉપયોગ કર્યો છે. નેક્સ્ટ ટાઈમ આપણે નારિયેળના તેલના ઉપયોગો કઈ રીતે કરવા, એનો શું શું ફાયદા છે એ પણ બતાવશું. જ્યારે પણ મને ટાઈમ મળશે ત્યારે હું તમારી સાથે વિડીયો જરૂરથી શેર કરીશ. તો આ રીતે આપણે મસાજ કરી લીધા પછી એને 5 મિનિટ આપણે છોડી દેવાનું છે. તમારા ચહેરા પર જે ગ્લો આવશે તો તમે લોકો જાતે કરશો તો તમને ખબર પડશે કે આના અઢળક ફાયદા થાય છે. સાથે સાથે આપણો ખર્ચ પણ બચી જાય છે. કારણ કે આપણે ઘણીવાર એવું જતું હોય છે કે પાર્લર જવાનો ટાઈમ નથી મળતો હોતો, ગૃહિણી હોય છે તો, અને ઘણીવાર ગામડાના બહેનોને ખાસ કરીને પાર્લર નથી હોતું તો જવાનો ટાઈમ નથી મળતો. તો તમે આ રીતે ઉપયોગ કરી શકો છો અને તમે જોરદાર રિઝલ્ટ મેળવી શકો છો. આ રીતે 5 મિનિટ થઈ ગયા પછી મેં આ રીતે સ્પંચ કરી લીધું છે. જો તમે સ્પંચ કરવા માંગતા હોય તો સ્પંચ કરી શકો છો, નહીં તો તમે હાથને ધોઈ પણ શકો છો. અને ફેસ પર લગાવ્યું હોય તો ફેસને ધોઈ શકો છો. તો આ રીતે તમે જ્યારે પણ હોમ રેમેડી બનાવીને મસાજ કરશો, ફેસ પેક પણ કહી શકો તમે એને, 5 થી 10 મિનિટ તમે રહેવા દેશો તો એ ફેસ પેક થઈ જશે. કારણ કે મુલતાની માટી છે તો એ પાણી ચૂસી લેશે.
તો એક જોરદાર તમને રિઝલ્ટ મળશે અને સાથે સાથે તમારા ઘણા બધા પૈસા બચી જશે અને સાથે સાથે ટાઈમ પણ બચી જશે, કારણ કે પાર્લર જવા આવવાનો ટાઈમ ઘણો ઘણો થતો હોય છે. તો તમે લોકો જોઈ શકો કે બસ 5 જ મિનિટમાં કેટલી શાઇનિંગ આવી જાય છે, બધો મેલ દૂર થઈ જાય છે અને આપણા ઘણા બધા પૈસા પણ બચી જતા હોય છે. તો આ રીતે તમારે જરૂરથી ટ્રાય કરવી જોઈએ, કારણ કે આ નેચરલ છે. જો અમારા વિડીયો ગમતા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.